કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રવિવારે સાંજે જ ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો। એરપોર્ટની તમામ તપાસ દરમિયાન કંઈ જ નથી મળ્યું। પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રવિવારે સાંજે એક ઈમેલ મળ્યો જેમાં કહેવામાં આવ્યું કે કંડલા એરપોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યું છે। જોકે તપાસ કરવામાં આવી બોમ્બ સ્ક્વોડ દ્વારા, પૂર્વ કચ્છ પોલીસ દ્વારા, પરંતુ તપાસ દરમિયાન કંઈ જ મળી ન આવતા હાલમાં કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આખરે આ મેલ કયા આઈડી પરથી આવ્યું છે, ક્યાંથી મોકલવામાં આવ્યો છે, કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। કંડલા એરપોર્ટને રવિવારે સાંજે ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો જેમાં ઉલ્લેખ કરાયો હતો કે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે। રવિવારે સાંજે જ આ ઈમેલ આવ્યો હતો। અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, ધમકી મળી છે, ઈમેલ મળ્યો છે, કઈ આઈડી પરથી આવ્યો હતો અને કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે હાલમાં? પ્રીતિ, કંડલા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। રવિવારે સાંજે ઈમેલ મારફતે આ પ્રકારની ધમકી મળી છે ને ત્યારબાદ એરપોર્ટમાં તપાસ કરવામાં આવી હતી। તમામ તપાસી બાદ જો કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેને લઈને રાહતનો શ્વાસ લીધો છે। જે રીતે ઈમેલ મારફતે આ પ્રકારે ધમકી આપવામાં આવી છે તેને લઈને હાલ પૂર્વ કચ્છ પોલીસે તપાસ હાથ ધરી છે। જો કે અગાઉ પણ કંડલા એરપોર્ટને આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી ચૂકી છે, ત્યારે ફરી એકવાર આ પ્રકારે ધમકી મળતા હાલ સુરક્ષા એજન્સીઓએ પણ તપાસ શરૂ કરી છે। આભાર અલ્પેશ તમામ વિગતો માટે।